ખેડૂત જાય તો જાય કે આ સ્થિતિ વચ્ચે ફરીથી ડુંગળીનો ભાવ ગગડી ગયો છે। ગરીબોની કસ્તોરી કહેવાતી ડુંગળી આજે ખેડૂતોના આંસુનું કારણ બની છે। ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા છે। 3 થી 4 મહિનાની મહેનત બાદ પણ ખેડૂતને ખર્ચો પણ ન નીકળે તેવી સ્થિતિ ઊભી થઈ। ત્યારે જુઓ ડુંગળી પકવતા ખેડૂતોની વેદનામાં આજે શું સ્થિતિ બની રહી છે। આવો જોઈએ, જાણીએ, સમજીએ। સરકારે ત્વરિત તાત્કાલિક ધોરણે લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવી જોઈએ। મહુવા પંથકમાં વર્ષે ડુંગળીનું મબલક વાવેતર થયું હતું, પરંતુ કમોસમી વરસાદે ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું। ખેતરમાં જ ડુંગળી બગડી ગઈ અને જે બચી છે તેને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવામાં આવી, પરંતુ યાર્ડમાં પણ ખેડૂતોને રાહત નથી મળી। લાલ ડુંગળીના ભાવ 60 થી 150 રૂપિયા અને સફેદ ડુંગળી 180 થી 240 રૂપિયાએ વહેંચાઈ રહી છે। ગત વર્ષે તો બહુ ખેડૂતો ટીપાણા ભાવની દ્રષ્ટિએ ચોમાસું વાવેતર કર્યું હતું એમાં પણ રોટાવેટર હાંકવા પડ્યા, હાર્વેસ્ટર હાંકવા પડ્યા। અને વાત કરીએ સફેદ કે લાલ ડુંગળીની, સફેદ ડુંગળીમાં તો ડિહાઇડ્રેશન પ્લાન્ટ છે એટલે ક્યાંક ને ક્યાંક ભાવ મળે છે। અત્યારે તો ડાઉન ચાલી રહ્યું છે, ધીરે ધીરે આમાં પણ ડાઉન છે, પરંતુ લાલ ડુંગળી વાવેતર કરતા ખેડૂતો તો પેડા ઉપર પાટાની સ્થિતિમાં જીવે છે। 35-40 હજાર રૂપિયા પર વીઘે ખર્ચો થાય તમને કહું, અને 3 રૂપિયા કિલે ભાવ આવે, આ વ્યાજબી કહેવાય? અરે સરકાર માય બાપ હોય ખેડૂતોની, આ દેશ ખેતી પ્રધાન છે। આ દેશનું અર્થતંત્ર લગભગ 65 થી 70% ખેતી ઉપર આધારિત છે। ત્યારે હું તમને કહું, ખેડૂતને અને ખેતીને પ્રથમ પ્રાધાન્ય મળતું કેમ નથી? એટલે કે ડુંગળીનો ભાવ માત્ર 3 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે, જેમાં ખેડૂતોનો ખર્ચ પણ નથી નીકળતો। વાવણી થાય વીઘે 5000 રૂપિયા વાવવા સોંપવાના થાય, 10,000 રૂપિયાનો રોપ લાવીએ એમ, અને લેવાના પાછા 8,000 નો ખર્ચો થાય વીઘે, અને 25 રૂપિયાની થેલી, તો આમાં ખેડૂત વધે હું કાંઈ ન વધે એમ। 300 થી 400 રૂપિયા ભાવ મળવો જોઈએ ઓછામાં ઓછો એમ, તો જ ખેડૂત પોહાય, નકર પોહાણ ન થાય એમ। એક વીઘા કેટલો ઉતારો આવે અંદાજે? અત્યારે તો વણ તો ઉતારો જ નથી, 30 થી 40 થેલા ઉતર્યા, બરોબર, તો ખેડૂત શું ખાઈ લે આમાં એમ। મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ 3 લાખથી વધુ કટ્ટાની આવક થઈ છે। મોટી આવક અને નિકાસમાં ઘટાડાના કારણે ભાવ તૂટ્યા છે। વેપારીનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને યુદ્ધના કારણે નિકાસ પર અસર પડી છે, જેના કારણે સ્થાનિક બજારમાં સપ્લાય વધી ગયો છે અને ભાવ ગગડ્યા છે। સફેદ ડુંગળી આખા વિશ્વમાં એક્સપોર્ટ થતી હોય છે, પણ અત્યારે હાલની સ્થિતિ તમે જોવો છો, અમેરિકા, ઇઝરાયલની, ઈરાનની યુદ્ધની સ્થિતિ છે, હોર્મોઝની ખાડીનો થોડો એક્સપોર્ટનો પ્રશ્ન છે, એટલે જે પ્રમાણે એક્સપોર્ટ થવું જોઈએ અત્યારે એ એક્સપોર્ટ થતું નથી। પણ એ છતાં અત્યારે જે બજાર જોયો તમે સરેરાશ 3 લાખની આવક છે, તોય તે બજાર સ્થિર છે, 200 ઉપરના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। એટલે આ બજારમાં ખેડૂતોને કાંઈ લાંબી નુકસાની વેઠવી પડે એવું નથી, પણ જો 200 ની અંદર ભાવ આવે, માર્કેટ આવે, તો ખેડૂતોને પોષણ થાય એમ નથી। મોંઘવારીના સમયમાં જ્યાં એક કપ ચાનો ભાવ 10 રૂપિયા છે, ત્યાં ખેડૂતોની મહામૂલી ડુંગળી માત્ર 3 રૂપિયામાં વેચાઈ રહી છે। આ સ્થિતિ ખેડૂત માટે ચિંતાજનક છે। મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આમ તો સિઝન દરમિયાન રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક થવા પામી છે। હું તમને સીધા જ જે દ્રશ્યો બતાવવાની જે કોશિશ કરી રહ્યો છું કે મહુવા માર્કેટિંગ યાર્ડ જે છે, યાર્ડનું દેવળિયા ખાતે છે। દેવળિયા ખાતે અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીથી અત્યારે છલકાઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જે લાલ ડુંગળીની નીચો ભાવ અત્યારે 60 રૂપિયાથી શરૂઆત થઈ ચૂક્યો છે, એટલે 60 રૂપિયા એટલે 20 કિલોના 60 રૂપિયા એટલે 1 કિલોના 3 રૂપિયા મળી રહ્યા છે। ખેડૂતોને અત્યારે ખરેખર પડ્યા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે। આપણે 1 કપ ચા પીવા જઈએ તો 10 રૂપિયા જેટલો ભાવ ચૂકવવો પડતો હોય છે, ત્યારે ખેડૂતોને 1 કિલો ડુંગળીના 3 રૂપિયા જ માત્ર મળી રહ્યા છે। તેની અથાગ અને મહેનત, જે 4 મહિનાની મહેનત હોય તે પાણીમાં જઈ રહી હોય તેવું પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ખેડૂતોની માંગ છે કે ડુંગળીનો ભાવ ઓછામાં ઓછો 80 થી 20 રૂપિયા પ્રતિ કિલો મળે। હવે જોવું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ પીડા તરફ કેટલું ધ્યાન આપે છે। અરશદ દસાડિયા, ઝી મીડિયા, મહુવા।